આપ સૌને મારા પ્રણામ. રાજકોટ સાથે મારે છેલ્લા થોડા સમયથી કંઈક વિચિત્ર જ સંબંધ છે. હું જેટલી વાર રાજકોટ આવી એટલી વાર માંદી પડીને જ આવી છું. એટલે કંઈક તો છે કે જે મને રાજકોટ આવતા પહેલા માંદી પાડી નાખે છે. અહીંયા હું દર વખતે વિચારું કે આમ ખાઈશ ને પેલું ખાઈશ ને ચેવડો ખાઈશ ને વેફર ખાઈશ ને, પણ હું આવું ત્યારે માંદી જ પડીને આવું, એટલે મારે બધું બંધ જ થઈ જાય. એટલે હવે કઈ આપણે તાંત્રિક બોલાવાનો સમય થઈ ગયો છે કે મને ખાવા મળે. રાજકોટ સાથે મારા પિતાજીનો પણ બહુ ઊંડો પુરાણો સંબંધ રહ્યો છે. અમે મૂળ ભાવનગરના, એટલે સૌરાષ્ટ્ર સાથે પણ બહુ નિકટ ની લાગણી અનુભવું. જેટલી વાર આ તરફ આવું એટલી વાર. ભાવનગર બહુ રહી નથી શકી, પણ બહુ નિકટનો સંબંધ છે. અને અમારે જયભાઈ રાજકોટમાં રહે, હવે તો સીએમ રાજકોટથી છે. એટલે રાજકોટ તો ક્યાંય નકશામાં એકદમ ટોપ પર છે અત્યારે. રંગીલા રાજકોટને બદલે હવે રાજકારણી રાજકોટ થઈ ગયો. પણ આજે જે પુસ્તક વિશે વાત કરવાની છે, પુસ્તક મારું ગેટ વેલ સૂન. મેં માંદગીની વાત એટલે કરી, ગેટ વેલ સૂન પર બોલવાનું હોય તો હું કહી રાખું કે હું ઓલરેડી માંદી જ છું એમ. ગેટ વેલ સૂન લખતી વખતે થોડી પ્રક્રિયાની વાત એટલા માટે કરવી છે મારે, પછી હું મૂળ વાત પર આવીશ. બહાર પુસ્તક ઉપલબ્ધ છે. આ છે ને આપણા નાના નાના માનસિક ટ્રેટ્સની કથા છે. આપણા બધાની અંદર ઝીણું ઝીણું કશુંક એવું હોય છે જેને તમે મેન્ટલ ડિસઓર્ડરના ટ્રેટ્સ કહી શકો. મારા મિત્ર છે એક મુકુલ ચોકસી કરીને સુરતમાં, એ હંમેશા એમ કે દરેક માણસ થોડોક તો ગાંડો હોય જ એમ. પછી એ માત્રા વધવા માંડે ત્યારે એના લક્ષણો બહાર દેખાય. આપણે ત્યાં કહેવત છે કે હસે એનું ઘર વસે, પણ બહુ હસે એનું ખસે. એટલે જે બહુ હસે એનું ખસે ની આ ગેટ વેલ સૂનમાં કથા છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ભીતરથી આપણી જાતને માંદા અનુભવીએ છીએ. આપણે જોયું હશે કે 45-50 વર્ષની સ્ત્રીઓ જ્યારે અમુક ઉંમરે પહોંચે ત્યારે એમની ખૂબ કમ્પ્લેન્સ હોય છે, શરીર વિશે, મન વિશે, થાક વિશે, અણગમા વિશે. અને ત્યારે એવું સમજાય કે આ કમ્પ્લેન્સ શરીરની ઓછી છે, મનની વધારે છે. એવી બહુ બધી સ્ત્રીઓને હું મળું છું કે જે લોકો આપણને મળીને એમ કે હું સ્કૂલમાં હતી ત્યારે બહુ સારી વક્તૃત્વમાં ભાગ લેતી, મેં સંગીતમાં વિશારદ કર્યું છે, હું કથક શીખી છું, મેં પેઇન્ટિંગ કર્યું છે. પછી આપણે એમને પૂછીએ કે પછી, એટલે એ કહેશે પછી મારા લગ્ન થઈ ગયા. આ લગ્ન કોઈ બંધન છે, ક્યાંક રોકે છે સ્ત્રીને, કશું અટકાવે છે એના જીવનમાં? જવાબદારી તો બંને પક્ષે આવે છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે પુરુષ પણ જવાબદાર થાય છે. અમુક ગ્રામના વજનનો એક જીવ એના હાથમાં આવે અને સડનલી એને રિયલાઇઝ થાય કે ઓહો, આ 2.5-3 કિલોનું વજન નથી, આ તો હવે જીવનભર મારે ઉંચકવાનું વજન છે. એક પુરુષ અચાનક પિતા થઈ જાય, એનામાં અચાનક સમજ આવી જાય. ઘણીવાર આપણે જોઈએ કે રાતના હાથ પગ ગમે તેમ નાખીને સૂતો પુરુષ અચાનક રાતના 3 વાર જાગે. નાનકડો પેલો જીવ બાજુમાં સૂતો છે, એને કંઈ ન થાય એ ડરમાં આખી રાત પડખું પણ ન બદલે એવા પિતાને પણ હું ઓળખું છું. એટલે દરેક પક્ષે જવાબદારીઓ આવતી હોય છે, દરેક પક્ષે બદલાવ આવતો હોય છે, દરેક ઉંમર સાથે કશુંક આપણી અંદર ચેન્જ થતું હોય છે. પણ એ ચેન્જને આનંદથી સ્વીકારવું કે એ ચેન્જ વિશે ફરિયાદ કરવી, એ આપણા સિવાય કોણ નક્કી કરે? હું પ્રેગ્નન્ટ હતી, મારા દીકરાનો જન્મ થવાનો હતો, ત્યારે શું કરું ઘરમાં એવો સવાલ શરૂ થયો. એટલે ગાયનેકોલોજીના જેટલા પુસ્તકો ઉપલબ્ધ હતા એ બધા વાંચી કાઢ્યા. વાંચન એ મારો શોખ નથી, મારું પેશન છે, મારી મજબૂરી છે. ઘણીવાર તો એવું થાય કે મારા પતિ સંજયભાઈ છે, એ ઘણીવાર એવી કમેન્ટ કરે કે કાજલ દવામાંથી નીકળે ને કાગળિયું પણ વાંચી જાય એમ. એટલે વાંચી જ જવું એમ. હોર્ડિંગ પણ હું આમ ઊભી હોઉં તો કહું કે આ ગુજરાતી ખોટું છે. સ્વભાવ એવો થતો ગયો. તો ગાયનેકોલોજીના પુસ્તકો જ્યારે વાંચતી હતી ત્યારે સમજાયું કે સ્ત્રીના શરીરની રચના
ખૂબ અટપટી છે. Very difficult design of the body. So this difficult design of the body makes her life difficult. એની પીડાઓ સાવ જુદી છે. એની પીડાઓ પ્રોબેબલી બીજા લોકો બહુ ઝડપથી સમજી પણ શકતા નથી. એક પત્ની એમ કે મને માથું દુખે છે તો શક્ય છે એને માથું ન દુખતું હોય, એને કશું બીજું જ થતું હોય. અને આ વાંચતા વાંચતા એમાંથી પસાર થતા થતા મને થયું કે આપણે બધા જ કેટલા બધા વિષયો પર અજ્ઞાન હોઈએ છે, સમજી નથી શકતા કે આપણને ખરેખર શું તકલીફ છે. અને ત્યાંથી લખવાનું શરૂ થયું ગેટ વેલ સૂન. એમાં શોપિંગ સિન્ડ્રોમની વાત છે, એમાં ક્લિન્ઝોમેનિયાની વાત છે. મારી એક બેનપણી છે, એ ચાદર એટલી ખેંચીને પાથરે કે એનો વર એમ કે ખીલાઠો કરે એમ. એટલે આમ એક સળ ન રહે ચાદર પર, એવી રીતે એને ચાદર પાથરવી પડે, નહીં તો એને ઊંઘ જ ના આવે. મારા એક બીજા મિત્ર છે, સૂઈ ગયા હોય ને જુએ કે આ પડદો આમ બરાબર નથી, એટલે ઊભા થાય રાતના 11, 11:30, 12, 1 વાગે પડદો સરખો કરે પછી જ એને ઊંઘ આવે. પ્લેટફોર્મ 1 થી વધારે વાર સાફ કરતી સ્ત્રીઓને આપણે ઓળખીએ છીએ. હવે નવરાત્રી આવશે, માળિયા સાફ કરવાનો સમય થશે, બધું જ નીચે ઉતારવાનું, પછી એવી પ્રતિજ્ઞા કરવાની કે આ વખતે હું એક પણ નકામી વસ્તુ નહીં રાખું, અને પછી બધી જ વસ્તુઓ સાફ કરીને ઉપર ચડાવી દેવાની. આ આપણે બધા જ કરીએ છીએ ક્યાંક ને ક્યાંક. મજાની વાત એ છે કે આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ બહુ સારી રીતે. પિતા આવીને ચપ્પલ કાઢે ત્યારે ઘણીવાર મમ્મી એમ કહી દે કે આજે રહેવા દેજો, આજે નહીં બતાવતા. કઈ બોલ્યા પણ ન હોય, ઘરમાં કોઈ સંવાદ ન થયો હોય, અને પત્ની એમ કહી દે કે આજે નહીં બોલતા, કોઈ કશું મિજાજ ઠેકાણે નથી. તો કોઈ વાર પપ્પા ઘરે આવે અને મમ્મીનું મોઢું જોઈને છોકરાઓને પૂછે કે કઈ થયું છે. આ એકબીજાને ઓળખવાની મજા છે. અને છતાંય આપણે કેટલું સ્વાભાવિકતાથી કહી દઈએ કે તમારા ભાઈ તો કઈ સમજે જ નહીં. કેટલી સ્વાભાવિકતાથી પુરુષો એવું કહી દે કે આ બૈરાઓને સમજણ ના હોય. ત્યારે એમ થાય કે આ કઈ સમજની ચર્ચા છે, આ કયો સંવાદ છે જે નથી થઈ શકતો, આ કઈ એવી વાત છે કે જે આપણે એકબીજા સાથે નથી કરી શકતા. ત્યાંથી રચાયું છે ગેટ વેલ સૂન. મારી એક બેનપણી છે, અમેરિકાથી આવે એટલે ગાડાની જેમ શોપિંગ કરે, એટલે એટલું ખરીદે કે આપણને એમ થાય કે કેવી રીતે લઈ જશે. એક એક્સ્ટ્રા બેગ ચેક ઇન કર્યા પછી પણ એની પાસે ખૂબ સામાન હોય, એટલે એમાંથી એક એક વસ્તુ કાઢવા માંડે. આ સાડી તું પહેરી નાખજે, આ પંજાબી તું પહેરી નાખજે, આ ફલાણાને આપી દેજો, આનું આમ કરજો. 3-4 વર્ષ સુધી તો આ ચાલ્યું. એને ખરીદેલા કપડા મેં પહેર્યા. પછી એક દિવસ મેં એને કહ્યું કે જો હું તારા સુખ દુઃખમાં સાથ આપીશ, તારા શોપિંગમાં નહીં આપું. આ બધું તે તારે માટે પસંદ કરેલું છે, મને ગમતું નથી, મારો ટેસ્ટ જુદો છે, હું નહીં પહેરું. અમે 2 વર્ષ બોલ્યા નહીં એકબીજા સાથે. એને એટલું બધું ખોટું લાગી ગયું. આ શું છે? ખાલીપો ભરવાની કોઈ રમત છે? કીટી પાર્ટીઝ, કારણ વગરના લંચ, કારણ વગરના મોલમાં આટા મારવા. આ ક્યાંથી આવે છે? કેમ થાય છે આવું? કશું ખૂટે છે આપણી જિંદગીમાં, અને આ કશું શું છે એ શોધવાની પ્રક્રિયા એટલે ગેટ વેલ સૂન છે. કેટલા બધા લોકો એવું જ માને કે હું સૌથી દુઃખી છું, મારાથી દુઃખી આ જગતમાં કોઈ છે જ નહીં. અમારા પડોશી હતા, હવે તો અમે ઘર બદલી નાખ્યું, પણ તમે શાક લઈને આવો એટલે મીના માસી પૂછે શું ભાવ લાવ્યા, એટલે તમે કહો કે 20 રૂપિયાના 500 રીંગણ. એટલે મીનાબેન કે બોલો હું ગઈકાલે જ 15 લાવી. એ હંમેશા તમારાથી બેટર ડીલ જ કરે. તમે એમને સાડી બતાવો કે જો મીના માસી નવી સાડી લીધી, એટલે તમને કે કેટલાની, એટલે તમે કહો કે 3. અરે 3000 ની હોય, હમણાં મેં અઠવાડિયા પહેલા તો આસોપાલોમાં 2 ની જોઈ. એ તમારાથી હોશિયાર છે, એ તમારાથી વધારે સારી ડીલ કરી શકે છે. તમે મૂર્ખા છો એવું સાબિત કરવાની એમને ખૂબ મજા પડે. તમે ગમે એટલી ઓછી પ્રાઇસ કહો, તમે એમ કહો કે હું 5 રૂપિયાના 500 રીંગણા લાવી, તો પણ એ તમને એમ કે બોલો 2.5 રૂપિયા હું ગઈકાલે લઈ આવી, વિચારે વગર. This is the fun of a human being. માણસનું મન બહુ અકળ વસ્તુ છે, અને મજા એ છે કે આ મન શરીરમાં ક્યાં છે એની આપણને ખબર નથી. દુનિયાનો કોઈ ડોક્ટર આ મન લોકેટ નથી કરી શકતો. હૃદયની ખબર છે, મગજની ખબર છે, કિડનીની ખબર છે, લીવરની ખબર છે, મનની કોઈ સોનોગ્રાફી નથી.
મન વિશે કોઈ કશું જાણી શકતું નથી. કેટલી બધી વાર આપણે કેટલી બધી મમ્મીઓને જોઈ છે કે જે છોકરાઓની હાજરીમાં પોતાની બહેનપણી સાથે વાત કરતી હોય ત્યારે એમ કે મારા સાસુ આમ, મારા સાસુ તેમ, મારા સાસુ ફલાણું, અને પછી બાળકની સામે જ્યારે દાદી ઘેર આવે કે એ ત્યાં જાય ત્યારે કે મમ્મી અમે તમને એટલા મિસ કરીએ છીએ. બચ્ચું પૂછવાઈ જાય કે આ ગઈકાલની મમ્મી સાચી કે આજની મમ્મી સાચી. આ માણસનું મન છે. પતિ બહારગામ જાય અને કશું ન લાવે તો પણ દુઃખ થાય. જો સાડી લાવે તો ખોલીને પહેલું રિએક્શન ગ્રીન, હું તો ગ્રીન પહેરતી જ નથી. એટલે લાવ્યા તો એ ગુનો, ન લાવ્યા તો એ ગુનો. ન લાવ્યા તો હું તમને યાદ ના આવી, લાવ્યા તો તમને મારી પસંદગીની ખબર નથી. કેટલી બધી પત્નીઓ 5:30 વાગે ફોન કરે, 6 વાગે, શું બનાવું? અહીંયા પણ થતા જ હશે, આમ શ્યોર. પછી પતિ કહે કે તને જે ગમે બનાવો, એટલે કે ના યાર પછી તમે આવીને માથાકૂટ કરો છો, મને હમણાં જ કહી દો. એટલે પતિ કહે કે પાઉંભાજી બનાવો. તો અત્યારે હવે શાક લેવા કોણ જાય? તો હાંડવો બનાવો. અરે તો સવારથી પલાળવું પડે, એમ કે તમે કહો એટલે થઈ જાય. તો છોલે પૂરી કર. અરે ભાઈ ચણા નથી પલાળ્યા મેં. એમ કરતા એક ટનલ ને છેડે પ્રકાશ હોય જ્યાં મેનુ નક્કી હોય. ધીમે ધીમે ત્યાંથી પસાર કરી અને આપણે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચાડે. કેટલાક વડીલો ઘરમાં હોય અને તમે પૂછો કે ભરતભાઈને ત્યાં લગ્ન છે, આપણે કેટલો ચાંદલો કરીશું? એટલે કે તું જ કે ને. આ તું જ કેને છે ને એ તમને માન આપવાની પ્રક્રિયા નથી, આ તમને ખોટા પાડવાની શરૂઆત છે. તમે કહો કે 501 એટલે કે એટલો બધો હતો હશે. તમે કહો કે 251 તો કે એટલો ઓછો હતો હશે. આ મજા છે, માણસના મનની રમત છે. અને આ રમત આપણે બધા રમીએ છીએ, જાણતા અજાણતા કોઈ પણ રીતે. કેટલાક લોકો જાણીને રમે, કેટલાક અજાણતા રમે. અને એમાંથી સર્જાય છે આ ગેટ વેલ સૂન ની પ્રક્રિયા. એક બહુ સરસ પ્રસંગ મેં વાંચેલો કે એકવાર માણસોએ ભગવાનને ફરિયાદ કરી કે આટલા બધા દુઃખો આપો છો તમે અમને, ત્રાસ વર્તાવી દીધો યાર, તમે તો મજા કરો છો સ્વર્ગમાં ને અમને આવા બધા દુઃખ આપો છો. એટલે ભગવાને કહ્યું કે તમારા જેટલા દુઃખો હોય ને એની પોટલી બનાવો. એ પોટલી લઈને તમે આવો. એટલે બધાએ પોતપોતાના દુઃખની પોટલી બનાવી લઈને ભગવાન પાસે ગયા. ભગવાન પાસે ગયા એટલે ભગવાને કહ્યું કે સામેની દિવાલ પર બધા પોતપોતાની પોટલી ટાંગી દો. એટલે બધાએ પોતપોતાની પોટલી સામેની દિવાલ પર ટાંગી દીધી. થોડી વાર થઈ એટલે ભગવાને કહ્યું કે જાઓ, તમને જે સૌથી નાની લાગતી હોય ને એ લઈ લો. દરેક માણસ ગયા, એને જોયું તો બીજાની પોટલી એને મોટી જ લાગી. અંતે બધા પોતપોતાના દુઃખની પોટલી લઈને પાછા આવ્યા. આ જીવનનું સત્ય છે. આપણે બધા ભગવાન પાસે જઈએ, માંગીએ, રડીએ, કકળીએ, આ જાત જાતની એને બાર્ટર કરીએ, જાત જાતના ભગવાનને લાંચ આપીએ. આમ કર તો હું આમ કરીશ, મારો છોકરો પાસ થઈ જશે તો હું 5 કિલો પેંડા ચડાવીશ, મારી વહુ ડાઈ થઈ જશે તો હું 5 દીવા કરીશ. પણ આ દીવા કરવાનું ઘી, રૂ, હિસિયત, વિચાર, આ બધું એણે જ તમને આપ્યું છે. એ આપણે ભૂલી જઈએ છીએ. બહુ સુંદર પ્રસંગ છે મહાભારત. દ્રૌપદીના વાળ પકડીને દુશાસન લઈ જાય છે. દ્રૌપદી રડે છે, કકળે છે, બહુ સ્વાભાવિક છે. બેબાકડી થઈ ગઈ છે. એને સમજ નથી પડતી કે આ પ્રસંગે શું કરવાનું માણસે. અને ત્યારે દુશાસન એને કહે છે કે તારા પતિ તો નકામા છે, તારો ભાઈ અહીંયા છે નહીં, તારા પિતા તો વૃદ્ધ છે, તારી મદદ કોણ કરશે? બોલાવો ગોવિંદને. આ બેબાકડાપણામાં, આ પરિસ્થિતિમાં એને શું કરવું એનું સજેશન એનો દુશ્મન આપે છે. કેમ આપે છે દુશ્મન? કારણ કે આ ઈશ્વરે એના દુશ્મનને સુજાડ્યું છે. આપણે બધા આ વિશ્વની એક બહુ જ મોટી ડિઝાઇનનો ભાગ છીએ. પીકે નામની એક ફિલ્મ આવેલી, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે. એમાં મને એક વાત બહુ ગમેલી. એમ કહે છે કે दुईठो ईश्वर है, एक जौन हम सबको बनाया और दूजा जिसको तुमने बनाया. એક બહુ સરસ સુરેશ દલાલનું ભજન છે, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો. આમાં એવું છે કે જેણે મને બનાવ્યો એને હું બનાવું છું. બધા જઈને ભગવાનને લાલચ આપે, ભગવાનની સાથે આમ કરે, ભગવાનની સાથે તેમ કરે. તમે વિચારો, તમારા ઘરમાં સવારે 9 વાગે કોઈ માણસ નાહી ધોઈ ચપ્પલ કાઢીને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રૂમમાં અને રોજ કઈ માંગે.
આજે મારું આમ કામ કરી આપ, કાલે મારું તેમ કામ કરી આપ. આપણે એવું કરીએ છીએ એની સાથે. રોજ નાઈ ધોઈને એના ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જઈએ અને એને કહીએ કે આજે આમ. એને બીજું તો કઈ છે નહીં, આપણે સોંપેલા કામ જ એને કરવાના છે. અને ન કરે તો પણ પ્રશ્ન છે. આ પેલા જેવું છે કે સાડી લાવે તો પણ સવાલ ને ન લાવે તો પણ સવાલ. ઓળખાણ કરાવે ત્યારે એવું કહે કે નીતિનભાઈ છે, સેલ્ફ મેડ મેન છે, એમણે બહુ જાત મહેનત કરીને આગળ આવ્યા છે. પણ જો જરાક ધાર્યું ન થયું તો કે જેવી હરી ઈચ્છા. હરિની શું કામ એવી ઈચ્છા હોય? હરી શું કામ તમારું કઈ બગાડે? દુનિયાના કોઈ માતા પિતા એવું ઈચ્છે કે એના છોકરાના પગમાં છાલા પડી જાય, એના છોકરા 30-40 કિલોમીટર ચાલીને એને મળવા આવે તો જે પ્રસન્ન થાય, ઉપવાસો કરે તો જે પ્રસન્ન થાય. ઉલટાનું બચ્ચું એક ટંક ન જમ્યું હોય તો માના તો કાળજું કકડે. કઈ માં એવું ઈચ્છે કે મારા છોકરાઓ ભૂખ્યા મરે? કયા પિતા એવું ઈચ્છે કે મારા છોકરાઓ દુખી થાય? શું કામ ઈશ્વર કોઈની પરીક્ષા કરે? આ બધી માનસિકતાઓમાંથી બહાર કાઢવાની રીત મને લાગ્યું કે ગેટવેલ સૂનમાં છે. આપણે બધા જ કોઈ એક એવી માનસિકતાનો શિકાર છીએ કે આપણને લાગે છે કે દુખી હોવું એ જ સત્ય છે. પ્રેમમાં પણ આપણને લાગે કે વિરહ જ સત્ય છે. કેટલા બધા લોકો અમારા સમયમાં તો જ્યારે પ્રેમમાં દિલ તૂટે ત્યારે મુકેશના અને જગજીતના ને એવા બધા અમારી પાસે હતા ગીતો. આજના છોકરાઓને તો બિચારાને એ નથી, એ શું સાંભળીને રડે એ પ્રશ્ન છે. હનીસિંહ તો રડવાનું ગીત લખતો જ નથી. એ તો કે છે મૂકી દો, છોડી દો, ફેંકી દો, કાઢી નાખો, બ્રેકઅપ કરો. હમણાં એક ગીત મેં વાંચ્યું, લિરિક્સ ખાસ મેં ગીતના કાઢીને જોયા ડિશુમમાં, કે કાલે સવારે હું તને નહીં ઓળખું, તું મને નહીં ઓળખે, ને આજે રાતે જે કરવું એ કરી લો. અને વોટ આર વી ટીચિંગ, વોટ આર વી ડુઈંગ? કઈ દિશામાં છીએ આપણે? અને એ દિશામાં જતા આપણા સંતાનોને પ્રેમ શું છે એ શીખવવાની રમત છે ગેટવેલ સૂન. દુનિયાનો કોઈ પ્રેમ એવું શીખવતો જ નથી કે સામેના માણસના માલિક થઈ જાય. રમેશ પારેખની બહુ સરસ લાઈન છે ને કેટલા વર્ષો પહેલા એમણે લખી કે આકાશ પહેલા ઘર થશે, આકાશ પહેલા ઘર થશે, પછી પાંજરું થશે, ટહુકો વસાવવાની મથામણ શરૂ થશે. આ ટહુકો વસાવવાનો જે પ્રયાસ છે ને આપણો બધાનો, એ આપણા સંબંધોને ક્યાંક તહસ નહસ કરી નાખે છે. પત્ની જોઈએ એવી કે જે કળાઓ જાણતી હોય, અંગ્રેજી બોલી શકતી હોય, સ્માર્ટ હોય, પાતળી હોય. તમે બધી એડ જોઈ જશે, દર રવિવારે ભાસ્કરમાં આવે છે. ઊંચી ગોળી, પાતળી, સુશીલ, સંસ્કારી, નક્કી જ છે બધું. એક એડ કે બીજી એડ કે ત્રીજી એડ બધી સેમ જ છે. દરેકને ઊંચી ગોરી, પાતળી, સુશીલ, સંસ્કારી છોકરી જોઈએ છે. નિર્દોષ ડિવોર્સી, આવો શબ્દ હજી સુધી મને સમજાયો જ નથી. હું તો બહુ રસથી વાંચું છું આ મેટ્રિમોનિયલ્સ. મારે કોઈ લેવા દેવા નથી, પણ આનામાંથી માનસિકતા ખૂબ સમજાય છે. મારા વરે એક દિવસ મને પૂછ્યું કે આટલા રસથી મેટ્રિમોનિયલ કેમ વાંચે છે? માણસની મનસ્થિતિ સમજાય તમને. સવારે ભજન અટેન્ડ કરી શકે ને સાંજે કોકટેલ પાર્ટીમાં ગાઉન પહેરીને આવી શકે એવી પત્ની બધાને જોઈએ છે. પણ એવી બધાને માટે અવેલેબલ નથી. અને મજાની વાત એ છે કે સ્ત્રીઓની પણ તમે જુઓ, સારું કમાતો, ફલાણું ઢીકણું, તમે કોઈ દિવસ એવું જોયું કે સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવતો પતિ જોઈએ છે? જે ખુલ્લા દિલે હસી શકે, જે માફ કરી શકે, જે દોસ્ત બની શકે. આવું તો કોઈ માંગતું જ નથી. બધાને સારું કમાતો, બેંક બેલેન્સ ધરાવતો, પરમેનન્ટ નોકરી ધરાવતો, ઊંચો દેખાવડો, સુખી સંપન્ન. કરેક્ટ, સુખી સંપન્ન. આ બે શબ્દોમાં તો બધું આવી ગયું. પણ સુખી હોવું એટલે શું? કોઈ કોઈને સુખી કરી શકે એવું ખરેખર તમને લાગે છે? મેં મારી એક નવલકથામાં લખ્યું છે કે એક છોકરો મળવા આવે છે મા બાપને, છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. અને એ આવીને કહે છે કે એની માં એને કહે છે કે તું એને સુખી કરીશ ને? અને છોકરો કહે છે કે હું તમને ખોટું વચન નહીં આપું, હું એને સગવડ આપીશ, સલામતી આપીશ, એના નામે સંપત્તિ ઊભી કરીશ. સુખી તો એને જાતે જ થવું પડશે. આ સુખ શું છે? સુખ શોધવાની અથવા સુખનો નકશો બનાવવાની રમત છે ગેટવેલ સૂન.
આપણે બધા ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક સુખ શોધવા નીકળ્યા છીએ. કોઈકને સત્તામાં સુખ છે, કોઈકને સંપત્તિમાં સુખ છે, કોઈને સંબંધોમાં સુખ છે, કોઈને શાંતિમાં સુખ છે. પણ આ શાંતિ શું છે? હમણાં જ એક દિવસ અંકિતભાઈએ બહુ સરસ લાઈન અમારે કાર્યક્રમમાં અમે સાથે હતા ત્યારે બોલ્યા. મને બહુ ગમી એ લાઈન કે હવે દુનિયાને સત્યની જરૂર નથી, દુનિયાને શાંતિની જરૂર છે. શાંતિ આવશે તો સત્ય બોલવાની હિંમત આપોઆપ આવી જશે. કેટલા બધા લોકો આપણે ઓળખીએ છીએ કે 2 જણા 3-4 વર્ષથી પ્રેમમાં હોય, એકબીજાની સાથે ફરતા હોય, મા બાપની વિરુદ્ધ જાય, ઝઘડા કરે, પરિવારમાં કકળાટ કરીને લગ્ન કરે કે અમે તો એકબીજા વિના નહીં જીવી શકીએ અને આપઘાતની ધમકી આપે. 6 જ મહિનામાં એવું કે અમને એકબીજા સાથે નથી ફાવતું.